ચાલો આજે આપણે રુથરફોર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો ભણવાનો છે. કાલે આપણે થોમ્સન નમૂનો ભણ્યા હતા. રુથરફોર્ડે શું કામ કર્યું ને એને લીધે થોમ્સન નમૂનો શું કામ શું વાંધા હતા એ આપણે જોવાના. પછી છેલ્લે કાલે આપણે બીજો નમૂનો ભણશું, એમાં રુથરફોર્ડની ખામીઓ ગોતશું. બરાબર, તો રોજ આપણે એક એક નમૂનો ભણવાની વાત કરી હતી. તો આજે આપણે રુથરફોર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો ભણવાનો છે. તો આ રુથરફોર્ડ છે ઈ અને તેના બે શિષ્યો હેન્સ ગાઈગર અને અર્નેસ્ટ માસ્ટર્ડન, બરાબર, પ્રેક્ટિકલ આ બે છોકરાઓએ ગયા હતા, પણ ગાઈડન્સ છે રુથરફોર્ડનું હતું. તો રુથરફોર્ડ અને એના બે વિદ્યાર્થી, બરાબર, એનું નામ છે હેન્સ ગાઈગર અને અર્નેસ્ટ માસ્ટર્ડન. તો આ બે જણા એના વિદ્યાર્થીઓ હતા, એના અંડરમાં પીએચડી કરતા હતા બે વિદ્યાર્થી, બરોબર. તો એને આ રુથરફોર્ડે એને એક પ્રેક્ટિકલ કરવાનું કીધું. શું કીધું એને? કે એને સોનાનું વરખ, હમણાં કીધું ને એલ્યુમિનિયમનું વરખ, એમ સોનાનું વરખ, બરોબર. તો આવું એક સોનાનું વરખ લીધું. બરોબર, આ સોનાનું વરખ છે એની જાડાઈ છે લગભગ 100 નેનોમીટર જેટલી હતી. બરોબર, આવું એક એને વરખ લીધું. હવે એની ઉપર એને આલ્ફા કણનો મારો ચલાવ્યો. આ રેડિયો સક્રિય ધાતુ તરીકે આમાં મોટે ભાગે એને લેડ લીધું હતું. લેડમાંથી સક્રિય રેડિયો સક્રિય તત્વ લીધું છે, નામ લખ્યું રેડિયો સક્રિય તત્વ. તો આમાંથી આલ્ફા કણો નીકળી અને આલ્ફા ગણો છે એ સીધે સીધા સોનાના વરખ સાથે ભટકાય. બરોબર, તો આ સોનાનું વરખ અને વચમાં આપણે આ સીસાની પ્લેટ રાખી દીધી. તો સોરી, અહીંયા કોઈ પણ યુરેનિયમ કે એવું કોઈ લીધું છે અને આ લેડની પ્લેટ રાખી, કારણ કે લેડ એક એવી ધાતુ છે કે જે આ રેડિયો સક્રિય તત્વોને રોકી શકે. તો અહીંયા આ એક છિદ્ર રાખી દીધું. બરોબર, યુરેનિયમ કે બીજા રેડિયમ કે બીજા કોઈ પણ થોરિયમ એવા તત્વો જેમાંથી આલ્ફા કણો નીકળતા હોય, આ અહીંયા લીધા હોય એટલે એમાંથી આલ્ફા કણો નીકળે અને એક્ઝેક્ટ આ સોનાનો જે વરખ છે એની ઉપર જ આપણે મારો ચલાવવો છે. બરોબર, એટલે આ સોનાના વરખ ઉપર એટલે એક પરફેક્ટ છિદ્ર લીધું અને એ છિદ્રમાંથી નીકળી અને અહીંયા ભટકાશે આલ્ફા કણો. બરોબર, અને આની આખે ફરતે આ ZNS જે આ પ્રસુરક પડદો ગોઠવો, આ ટૂંકમાં સાધનોની ગોઠવણી અમે તમને કીધી પ્રમાણે. રેડી? તો રુથરફોર્ડ અને તેના વિદ્યાર્થીઓ હેન્સ ગાઈગર અને અર્નેસ્ટ માસ્ટર્ડને સોનાનું વરખ લીધું, એની ઉપર આલ્ફા કણનો મારો ચલાવ્યો, જેને આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ પણ કહેવાય. સમજાણું? હવે સોનાના પાતળા વરખ અને આ પ્રસ્ફુરક પડદો ZNS, બરોબર, ઝિંક સલ્ફાઇડનો પડદો છે. જ્યારે પણ આલ્ફા કણ આ પડદા પર ભટકાય ત્યારે ચમકારો થયો, આપણે આગળ ચર્ચા કરી છે કેથોડ કિરણ નળી. હવે જે આ પ્રેક્ટિકલ કર્યો ને, તો આના જે પરિણામો પ્રાપ્ત થયા ને એ જે અપેક્ષા હતા એના કરતા ઉલટા આવ્યા. શું અપેક્ષા હતી આપણે વિચાર કરીએ, કારણ કે આ પ્રયોગ પેલા કોનો પ્રયોગ હતો? તો કે થોમ્સન. અને થોમ્સને શું કીધું હતું કે પરમાણુ છે એનો ધનવીજભાર આખામાં પથરાયેલો. તો આ સોનાના વરખમાં સોનાના પરમાણુ હોય એ આખામાં આમ પથરાયેલા હોય. તો જયારે આ આલ્ફા ગણો છે આમાંથી પસાર થાય ત્યારે એની ગતિ કેવી થઈ જવી જોઈએ? તો કે ધીમી. બરોબર, આવું આપણે, બરોબર ને, ગતિ ધીમી પડવી જોઈએ. બધે જે તરબૂચ નમૂનામાં હતું કે ધનવીજભાર બધે પથરાયેલો છે, જેમ પથરાયેલો હોય તો આ જ્યારે સોનાના વરખમાંથી આલ્ફા કણો બહાર નીકળે તો એની ગતિ ધીમી પડવી જોઈએ. આવું થવું જોઈએ. તો આ જે પ્રકીર્ણનનો પ્રયોગ છે એ જે પરિણામો હતા બિન અપેક્ષિત હતા. બિન અપેક્ષિત એટલે કે આપણે અપેક્ષા હોય કરતા ઉલટા. બરોબર, તો આપણે થોમ્સન નમૂનો જોઈ ગયા હતા કે સોનાના વરખમાં પણ એવી રીતના પરમાણુ સમગ્ર દળ સમાન રીતે વેચાયું હોય. તો આલ્ફા કણો જેટલી ઉર્જાથી મારો ચલાવ્યો હોય તો જયારે આવા દળમાંથી પસાર થાય ત્યારે ધીમા પડવા જોઈએ. પણ જોયું, બરોબર, ધીમા પડવા જોઈએ. અને જયારે આ પતરામાંથી એટલે કે વરખમાંથી પસાર થતા નાના સરખા જ ખૂણે એ વિચલન થવું જોઈએ, એટલે કે બહુ આ સીધી સીધા જ મોટા ભાગના નીકળી જવો જોઈએ.
અને વિચલન બહુ ઓછું થવું જોઈએ, આવું થવું જોઈએ. બરોબર, પણ થયું શું હવે આપણે એ જોઈએ. તો અવલોકન આપણે લખીએ. હું અપેક્ષા હતી હું થયું, અવલોકન હું થયો એ આપણે જોઈએ. પેલું અવલોકન આ પ્રેક્ટિકલમાં થયું હું કે મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી વિચલન થયા વગર પસાર થયા. એટલે માની લો કે અહીંથી આપણે 20,000 જેટલા આલ્ફા કણોનો મારો ચલાવ્યો સોનાના વરખ ઉપર. હે તો શું થયું કે મોટા ભાગના આલ્ફા કણો છે, એટલે મોટા ભાગના એટલે કે 19,990 જેવા, 90 રાખો કે 900 રાખો, હાલો, આટલા આલ્ફા કણો છે એ સીધે સીધા જ વયા ગયા વિધાઉટ કોઈ જાતની એની ગતિ ધીમી પડ્યા વગર. બરોબર, તો મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી વિચલન થયા વગર પસાર થઈ ગયા. મોટા ભાગના આલ્ફા કણો વિચલન થયા વગર પસાર થયા. આ પેલું તારણ, અવલોકન. બરોબર, નેક્સ્ટ બીજું. તો બીજું અવલોકન એ હતું કે ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણો બહુ નાના કણે વિચલન થયા. એટલે આપણે વાત કરી ને કે 900 હતા તો બાકીના 99 જેટલા, 20,000 માં 99 કઈ ન કહે, અને હું તો આટલું 99 રાખ્યા ને એને બદલે 990 જ રાખ્યા હોત તો હાલત. બરોબર, તો ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણો છે એ બહુ નાના ખૂણાએ વિચલન થયું. એટલે કે આ સીધે સીધાને બદલે બહુ ઓછા આમ આડા ત્રાહા ભાંગા ગયા. બરોબર, તો વિચલન અનુભવ્યા વગર હું એમ કહું કે 19,980 જેવા હિસાબ રાખીએ આપણે. 20,000 આવવા દીધા આલ્ફા કણોમાંથી, 19,980 તો સીધે સીધા વિચલન અનુભવ્યા વગર સીધા ગયા. બરોબર, અને આ જે છે 19 જેટલા ઈ થોડા ઘણા વિચલન થયા. અને છેલ્લું તારણ શું કે ઘણા જ ઓછા આલ્ફા કણો, ઘણા જ ઓછા એટલે કે 20,001 અથડાઈને લગભગ 180 ના ખૂણે પાછા ફર્યા. એટલે કે એક જ આલ્ફા કણ છે એ ભટકાઈને પાછું ગયું. 20,001 થઈ ગયા ને, 19,980, 19,1. તો મોટા ભાગના સીધા ગયા, ઈ થોડાક નાનું વિચલન થયું ને એક છે એ 180 વિચલન થયું. આવું અવલોકન તારણ, ટૂંકમાં આવા અવલોકનો થયા. હવે આ અવલોકન ઉપરથી હું તારણ નીકળે એ જોવાનું છે. બરોબર, તો જો આ પહેલું અવલોકન હતું એનું તારણ હું કે ભાઈ મોટા ભાગના આલ્ફા કણ વિચલન થયા વગર સીધે સીધા પસાર થયા. તેની ઉપરથી શું ખબર પડી કે મોટા ભાગના આલ્ફા કણો વિચલન વગર પસાર થયા. એની પરથી એમ કે પરમાણુનો મોટો વિસ્તાર ખાલી છે તો જ રોયકા વગર સીધા ગયા ને. તો પરમાણુનો મોટો વિસ્તાર કેવો છે? ખાલી. કારણ કે જો ખાલી હોય ને તો જ એ બધા કોઈ અડચણ વગર સીધે સીધા જે ગતિએ અહીંથી નીકળ્યા હતા એ જ ગતિએ સીધે સીધા વયા ગયા. એમાં બીજી આકૃતિ બતાવેલી છે, તમે જોજો હરકતના. તો મોટા ભાગના સીધે સીધા પાછા વયા ગયા. હવે બીજું, ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણોનું વિચલન થયું. એનું તારણ કે ધન ભાર ધરાવતા થોડા આલ્ફા કણો વિચલિત થયા. અને મતલબ એમ થયો કે આ આલ્ફા કણોને કોકે અપાકર્ષણ કર્યું. અપાકર્ષણને લીધે એનું વિચલન થયું છે. બરોબર, તો વિચલન ખૂબ જ મોટા અપાકર્ષણ બળને લીધે થયું. અને તેથી કહી શકાય કે ધનભાર પરમાણુ બધે જ પ્રસરેલો નથી. પણ થોમ્સનના નમૂના સૂચમાં જે આવ્યું હતું કે ધનભાર બધે પથરાયેલો હોય, એ વાત ખોટી છે. ધન વિદ્યુતભાર છે એ ખૂબ જ નાના કદમાં સકેન્દ્રિત થયેલું હોવું જોઈએ. અને ઈ કેન્દ્રના અપાકર્ષણને લીધે
ઈ કેન્દ્રના અપાકર્ષણને લીધે શું થયું, એનું વિચલન થયું. એટલે જો તમને હું અહીંયા બાજુમાં એક નાનકડી આકૃતિ બતાવું કે ભાઈ મેં એક આ જસ્ટ પરમાણુ દોર્યો અને આ એનું કેન્દ્ર છે, બરોબર. તો મોટા ભાગના જે આલ્ફા કણો સીધે સીધા ગયા એ આ બતાવું છું, આ સીધે સીધા ગયા ને ઈ, બરોબર. અને જે વિચલન થયું શું થયું તો કે જો આ આલ્ફા કણ આવે, આલ્ફા કણ એ ધનવીજ ભારવાળો અને કેન્દ્ર છે એ ટૂંકમાં ધનવીજ ભારવાળો, એ કેન્દ્ર નજીકથી નીકળ્યા એટલે એનું વિચલન થયું, કેન્દ્રની નજીકથી નીકળ્યા એટલે એનું વિચલન થયું. શું કામ તો કે આ ધન ને ધન, ધન ધન વચ્ચે શું હોય, અપાકર્ષણ. તો આની ઉપરથી ખબર પડી કે પરમાણુનું આ જે ધનભાર છે આખા બધે નથી પ્રસરેલો, પણ એક નાનકડા ભાગ ઉપર કેન્દ્રિત થયેલું છે. સમજાણું? તો થોમ્સને જે વાત કરી એને કરતા ઉલટું મળ્યું કે ધનભાર ખૂબ જ નાના ભાગમાં સકેન્દ્રિત એટલે કે એકઠો થયેલો છે અને એને કારણે આલ્ફા કણનું શું થયું છે તો કે વિચલન. અને જે ઓલો એક ભટકાઈને પાછું ગયું ને કયો તો કે મોરે મોરો દીધો. અહીંયા જો એક આલ્ફા કણ છે સીધું સીધું કેન્દ્રના વચ્ચોવચ ભટકાણો એટલે એ પાછું ગયું. આ તો અપાકર્ષણને લીધે થયું અને એની ઉપરથી ખબર પડી કે ધનભાર છે ઈ સકેન્દ્રિત થયેલું છે. હવે આનું તારણ તમને સમજાણું ને કે સીધો હું કામ ગયો કે રુથરફોર્ડ કરેલી ગણતરી ઉપરથી દર્શાવ્યું કે કેન્દ્ર દ્વારા રોકાયેલું કદ પરમાણુના કદની સરખામણીમાં ખૂબ જ નહિવત છે. પરમાણુનું કદની સરખામણીમાં પરમાણુનું કદ છે એ કેવું છે, ખૂબ જ નહિવત. તમને એમ કહેવાય કે પરમાણુનું કેન્દ્ર છે એ પરમાણુના કદ કરતા લાખ ગણું નાનું છે. જસ્ટ એક્ઝામ્પલ આપું કે ભાઈ આપણે એક ટેનિસનો દડો છે એ આપણે પોરબંદરના બસ સ્ટેશનમાં મૂકો તો એ કેન્દ્ર થયું અને એરોડ્રામ જેટ પહોંચો એ પરમાણુનું કદ થયું. તો કેવડું કેન્દ્ર ને કેવડું પરમાણુ, આખા પોરબંદર જેવડો શું થાય, કારણ કે પોરબંદરની કેપેસિટી 5 કિલોમીટરની છે. તો બરોબર, તો 5 કિલોમીટરના આખી ત્રિજ્યા થાય અને આમાં વચમાં તમે 5 કિલોમીટર ત્રિજ્યામાં નાનકડો દડો મૂકી દો ને એ એનું કેન્દ્ર થયું. તો પરમાણુના કદની સરખામણીમાં પરમાણુનું કેન્દ્ર ખૂબ જ નાનું છે. એટલે ટૂંકમાં આવું થયું કે આ પરમાણુનું કેન્દ્ર થઈ ગયું, બરોબર. તો એની ત્રિજ્યા છે એ 10⁻⁻10 અને આ પરમાણુની ત્રિજ્યા છે એ છે 10⁻15. તો પરમાણુની ત્રિજ્યા 10⁻10 અને આ થાય 15, માઇનસ છે ને ભાઈ, તો -10 મોટા કહેવાય. તો બે વચ્ચે ઘાતનો કેટલો તફાવત થયો? 5. એટલે 5 મીંડા એટલે શું થયા? 1 લાખ. તો પરમાણુના કદની સરખામણીમાં પરમાણુનું કેન્દ્ર લાખ ગણું નાનું હોય. સમજાય ગયું? આખું પોરબંદર પરમાણુ ગણો તો બસ સ્ટેશનમાં નાનકડો દડો મૂક્યો ને એ પરમાણુનું કેન્દ્ર થયું. સમજાણું? તો પરમાણુની ત્રિજ્યા 10⁻10 અને પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા 10⁻15. તો આની ઉપરથી ખબર પડી ને કે આ શું કહેવા માંગે છે. અને હવે એવડા ભાગ ઉપર આ કેન્દ્ર આરે ભટકાવાનો ચાન્સ આલ્ફા કણનો કેટલો તો કે 20,001. એટલે એ પાછો ગયો ને એટલે ગયો. સમજાણું? આ અવલોકન અને તારણો સમજી ગયા. હવે આપણે કેન્દ્રીય, આ તો બધું આપણે પ્રેક્ટિકલમાં શું થયું ને એને શું જવાબ મળ્યો એની પડતું. હવે આપણે કેન્દ્રીય નમૂનો ભણવાનો છે. તો કેન્દ્રીય નમૂનો એટલે એક ને એક વસ્તુ રિપીટ થાય. આજે સમજાયું એ જ વસ્તુ કેન્દ્રીય નમૂનો કે પરમાણુ છે એનો ધનભાર અને પરમાણુનું મોટા ભાગનું દળ ખૂબ જ ગીચતાથી ઘણા નાના ભાગ ઉપર કેન્દ્રિત થયેલું હોય અને રુથરફોર્ડે ઈ પરમાણુના નાના ભાગને કેન્દ્ર એવું નામ આપ્યું. લ્યો આ પેલું, આ નાનકડો ભાગને નામ આપ્યું કેન્દ્ર. તો પરમાણુ ધનવીજ ભાર, પરમાણુનો ધનભાર એટલે પરમાણુનો મોટા ભાગનું દળ નાનકડા ભાગ ઉપર કેન્દ્રિત થયેલું અને એ ભાગને પરમાણુનું કેન્દ્ર નામ આપ્યું. બીજું, આ કેન્દ્રની આજુબાજુ રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ઘણી ઝડપથી વર્તુળાકાર પથમાં ઘૂમે છે. એટલે કે આ પથ ઉપર આ એક દોર્યો એમ બીજા વર્તુળે દોર્યો. આ નિશ્ચિત વર્તુળાકાર પથ ઉપર ઇલેક્ટ્રોન છે એ ઘૂમે છે. કેમ? આને ટૂંકમાં સૌર મંડળારે સરખામણી કરી કે ભાઈ સૂર્ય છે એ અહીં છે અને કેમ ગ્રહો છે એ અલગ અલગ ત્રિજ્યામાં તમે બધા ભણી ગયા છો બ્રહ્માંડ વિશે, હે, બુધ ને શુક્ર ને પૃથ્વી ને, તો અલગ અલગ. તો આમ ટૂંકમાં રુથરફોર્ડે પરમાણુ નમૂનોને સૌરમંડળ સાથે સરખાવ્યું, જેમાં પરમાણુના કેન્દ્રને સૂર્ય સાથે અને ગ્રહો છે એને ઇલેક્ટ્રોનના ભ્રમણ કક્ષા એની સાથે સરખાવ્યા. રેડી? તો આ બીજું તારણ. અને ત્રીજો મુદ્દો
કે ઇલેક્ટ્રોન ને કેન્દ્ર એકબીજાથી એવા ચોક્કસ અંતરે છે કે એમની જે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળોથી જકડાયેલા છે. કેવા બળોથી જકડાયેલા છે? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળોથી જકડાયેલા છે. સ્થિર વિદ્યુતીય એટલે કે આ ઇલેક્ટ્રોન ઋણ વીજભારના કેન્દ્ર ધન વીજભાર તો એ આકર્ષાઈને કેમ અંદર આવી જવું જોઈએ ને, પણ નહીં. એ કેવું આકર્ષણ બળ લાગશે? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગશે. એટલે કે એની સ્થિર રહે. કેમ? પૃથ્વી કઈ સૂર્યની અંદર ઘૂસી નથી જતી. સેમ એવી રીતના સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. બરાબર. તો અહીંયા આપણો આ નમૂનો થઈ ગયો પૂરો. હવે આમાં જે ખામીઓ રહી ગઈ એ નિલ્સ બોહર નમૂનામાં ભણશું. પછી એની ખામી એનાથી આગળ એમાં એક રોજ નમૂનો ભણશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ.